શ્રી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજ દ્વારા 18મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું। કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના 18મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન સમિતિને ધન્યવાદ આપતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સાથે સમૂહ લગ્ન સમારોહના કાર્યને બિરદાવ્યું હતું અને નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ શ્રી ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાએ આશીષ આપીને આશીર્વચન પાઠવ્યા હતા અને વાલીઓને પોતાના દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવા જોઈએ તેવી સમાજના સૌ લોકોને જણાવ્યું હતું, જેથી કરીને સમય અને પૈસાનો બચાવ થાય અને સમાજના આગેવાનો તેમજ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી ટકોર કરી હતી। તેમજ આ પ્રસંગે કંઠી વિસ્તાર કડવા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ શ્રી મગનભાઈ પોકાર, ગામના સરપંચ કોમલબેન ગોસ્વામી, ગઢસીસા વિકાસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી રેખાબેન દવે, કચ્છ જલધારા તથા ધોળકિયા ફાઉન્ડેશન વતી કેશુભાઈ પટેલ તેમજ પ્રભુભાઈ માકાણી તેમજ પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતા અને સંગઠન કાયમને માટે બની રહે તેવી અપીલ કરવામાં આવી હતી। તેમજ આ સમૂહ લગ્ન સમારોહમાં અલગ અલગ પ્રકારની સમિતિઓ બનાવીને કામની વહેંચણી કરવામાં આવી હતી અને દરેક સમિતિના સભ્યો પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને નિભાવી હતી। તેમજ શ્રી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો પ્રમુખ શામજીભાઈ નાકરાણી, ઉપપ્રમુખ નારણભાઈ ખીમજીભાઈ ચૌહાણ તેમજ હીરાલાલભાઈ સેંગાણી, કેશુભાઈ પારસિયા, મહામંત્રી જયેશભાઈ છાભૈયા, મંત્રી કલ્યાણજીભાઈ પારસિયા તેમજ જયંતિભાઈ વાડિયા, મહેન્દ્રભાઈ રામાણી, ખજાનચી પરસોત્તમભાઈ વાસાણી, જીવરાજભાઈ શેંગાણી, અરવિંદભાઈ ધોળુ તથા સ્થાપક પ્રમુખ મેઘજીભાઈ રામજીયાણી, કાંતિલાલ સેંગાણી, શિવલાલભાઈ વાસાણી, સુરેશભાઈ ચૌહાણ, હંસરાજભાઈ વાસાણી, વસંતભાઈ રંગાણી તેમજ સુરેશકુમાર પરવાડિયા તેમજ કારોબારીના તમામ સભ્યો, યુવક મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો તેમજ સલાહકારના સભ્યો આ સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી અને આયોજનને સફળ બનાવ્યું હતું। આ પ્રસંગે સમાજના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ તમામ દાતાઓનું સન્માન કર્યું હતું અને કાર્યકર્તા ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ આ સમૂહ લગ્નની વિધિ મંત્રોચ્ચાર અને ભૂદેવ સાથે જયંતિભાઈ જોશી વેકરાવાડાએ લગ્ન વિધિ સંપન્ન કરાવી હતી। તેમજ આ આયોજનનું સમગ્ર સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને ચંદુલાલભાઈ ઉકાણીએ કર્યું હતું। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા।